કાલ એટલે કે મંગળવારે કવાંટ મુકામે આદિવાસી નેતાઓ અને તેની સાથે સાથે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી માનની અમિતભાઈ ચાવડા, ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષના નેતા ચૌધરી સરભાઈ, ડાંગ વાસદાના ધારાસભ્ય શ્રી અનંત પટેલ, ભાઈ શ્રી જિગ્નેશ મેવાણી, આદિજાતિ ડિપાર્ટમેન્ટ રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ વિક્રાંત ભુરિયા, આદિવાસી સેલના પ્રમુખ ગુજરાત રાજુ પારગી, આ તમામ મિત્રો આપણા કવાંટ ખાતે આવી રહ્યા છે। ત્યારે સમય આપણી પાસે ઓછો છે। કવાંટ તાલુકા, ભાઈ જેતપુર તાલુકા, બોડેલી તાલુકા, નસવાડી તાલુકા અને સંખેડા તાલુકા, છોટા ઉદેપુર જિલ્લામાં સમાવિષ્ટ 9 તાલુકો તેવા આપણો કદવાલ, આ બધા જ કોંગ્રેસના પ્રમુખશ્રીઓને વિનંતી કરું છું કે આવતીકાલે કવાંટ નમ્ર અપીલ કરું છું। મિત્રો, તમને બધાને ખબર છે કે મારી તબિયત નાદુરસ્ત રહેતી હોવાના કારણે છેલ્લા 2-2.5 મહિનાથી પથારી વર્ષ રહીને પણ કામ કરતો રહ્યો છું। છેલ્લા 2-3 દિવસથી તબિયત થોડી સુધરતા આપને બધાને અપીલ કરી રહ્યો છું કે આવતીકાલની આક્રોશ જનસભામાં, આદિવાસી જનસભામાં પધારવા તાલુકા કોંગ્રેસ સમિતિ કવાંટ, તાલુકા કોંગ્રેસ સમિતિ છોટાઉદેપુર, જેતપુર, બોડેલી, સંખેડા, નસવાડી, કદવાલ અને જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી નમ્ર વિનંતી કરું છું।